હાય ગાઈઝ, ઉનાળાની અંદર સરસ મજાના ઘણા બધા આઈસ્ક્રીમ આપણે ખાધા અને ક્યારેક એવી ઈચ્છા પણ થાય કે આપણે ચોકોબાર બનાવીને ખાઈએ. અને ખાસ તો આમ તો બાળકોની ડિમાન્ડ જ હોય છે આ ચોકોબાર ખાવાની. તો આપણે બસ સામાન્ય વસ્તુ જે લગભગના ઘરમાં અવેલેબલ હોય એવી જ આપણે વસ્તુનો ઉપયોગ કરી અને એકદમ પરફેક્ટ બનાવીશું. તો એમના માટે તો સૌથી પહેલાં તો મેં જે દૂધ આવે છે ને એ દૂધને ઓવરનાઇટ એમનેમ જ ગરમ કર્યા વગર જ જે સીધું જ આવેલું જે દૂધ હોય છે એને એક તપેલીની અંદર ભરી અને ફ્રીજની અંદર રાખી દીધું હતું. અને ફ્રીજની અંદર રાખ્યા બાદ તમે જોશો તો આ રીતે એમની ઉપર ક્રીમ થઈ જતું હોય છે, જે ફ્રેશ મલાઈ. એ મલાઈને આપણે એક વાસણની અંદર કાઢી લેવાની છે અને એ જ મલાઈનો આપણે આગળ ઉપયોગ કરીશું. તો લગભગ મેં 500 ml જેટલું દૂધ લીધું છે. તો હવે એ દૂધને એક વાસણની અંદર આપણે લઈ લઈએ. અને ખાસ જ્યારે આપણે આ ચોકોબાર બનાવતા હોઈએ ત્યારે વાસણ છે શક્ય હોય તો નોનસ્ટિકનું અથવા તો એકદમ જે જાડું વાસણ હોય એમનો ઉપયોગ કરીશું. અને આપણે એક નોનસ્ટિક વાસણની અંદર આપણું દૂધ છે એ ટ્રાન્સફર કરી લીધું છે અને બધી જ જે મલાઈ હતી એક વાસણની અંદર કાઢી લીધી છે, બાઉલની અંદર લઈ લીધી છે. હવે દૂધની અંદર 4 મોટી ચમચી ભરી અને મિલ્ક પાવડર લીધો છે અને 2 ચમચી તમે છે ને પરફેક્ટ એક્ઝેક્ટ આ રીતનું માપ યાદ રાખજો કે 4 ચમચી આપણે મિલ્ક પાવડર લેવાનો છે અને 2 ચમચી કોર્ન સ્ટાર્ચ અથવા તો કોર્ન ફ્લોર લઈ શકો છો અને 4 મોટી ચમચી ખાંડ એડ કરવાની છે. અને આ બધું જ મિશ્રણ છે ને પહેલાં તો એમનેમ જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ જ એમની અંદર ગાંઠા ન રહે એ રીતનું આપણે પરફેક્ટ આ રીતે તૈયાર કરી લેવાનું છે. તો આપણું દૂધ છે એ રેડી છે અને આપણી જે મલાઈ છે ને એને આપણે ફ્રીજની અંદર રાખી દઈશું. એકદમ ચિલ્ડ કરવા, ઠંડી કરવા માટે થઈ અને એમને ફ્રીજની અંદર રાખી દેવાની છે. અને હવે આપણું જે પાવડરવાળું મિશ્રણ છે એમને ગેસ ઉપર લઈ લેવાનું છે અને કન્ટિન્યુ આપણે એમને ચલાવવાનું છે. જો આપણે જ્યારે કોર્ન ફ્લોર કે કોર્ન સ્ટાર્ચ કે આપણે દૂધની અંદર એડ કર્યો હોય ને તો એ દૂધને તળિયેથી બેસવાની સંભાવના વધારે રહી છે. એટલે ખાસ આપણે કન્ટિન્યુ આ રીતે ચલાવવાનું છે અને જોવાનું છે કે દૂધ છે ને એ કેટલું ઘટ થશે. તો હું આગળ તમને બતાવીશ કે આપણે ક્યાં સુધી દૂધને ઘટ કરવાનું છે. પરફેક્ટ તમને રીત બતાવીશ. તો બસ કન્ટિન્યુ આ રીતે ચલાવશું અને લગભગ 5 થી 7 મિનિટ જશે અને જેવું દૂધ ઉકળવા લાગશે એટલે તમને દેખાશે જ કે દૂધ છે એકદમ સારી રીતે ઘટ થવા લાગ્યું છે. આપણા ચમચા ઉપર ચોટતું પણ તમને દેખાતું હશે. તો આ રીતનું દૂધ એકદમ ઘટ થઈ ગયા બાદ આપણે ચેક કરીએ તો પાછળથી ચમચા ઉપર આ રીતે નિશાન લગાવશું આંગળીથી અને ચમચાને આ રીતે ફેરવીને જોશું. જો વચ્ચેના ભાગમાં દૂધ ન આવે તો સમજી લેવાનું કે આપણું આઈસ્ક્રીમ કે આ આપણી ચોકોબાર માટેનું જે દૂધ છે એ એકદમ પરફેક્ટ છે. હવે આપણે દૂધને એકદમ ઠંડુ કરી લેશું અને નોર્મલ ટેમ્પરેચરે આવ્યા બાદ એમને આપણે ફ્રીઝરની અંદર 1 કલાક માટે સેટ થવા માટે રાખી દઈશું. અને બસ એ એકદમ ચિલ્ડ થશે, જામશે તો નહીં 1 કલાકની અંદર. તો બસ એકદમ સુપર ચિલ્ડ થઈ ગયું છે અને તમે જુઓ એકદમ ઘટ થઈ ગયું છે. જે કેન્ડી માટેનું પરફેક્ટ આપણે મિશ્રણ જોતું હોય એ પરફેક્ટ થઈ ગયું છે. તો હવે આપણે એક મિક્સી જાર લેશું અને જો એમની અંદર ગાંઠા દેખાતા હોય તો કશો વાંધો નહીં, કારણ કે આપણે મિક્સી જારની અંદર એમને આપણે એકદમ ચર્ન કરી લેશું તો એ સારી રીતે મિક્સ થઈ જશે. અને હવે આપણી જે દૂધ ઉપરની મલાઈ હતી એ પણ એકદમ ચિલ્ડ થઈ ગઈ છે, ખૂબ જ સરસ ઠંડી થઈ ચૂકી છે. તો આ બેઝ ઉપર આપણે એ બહારના કોઈ ક્રીમની જરૂરિયાત નથી. એમ છતાં પણ બહારની જે ચોકોબાર ખાઈએ અને જે ફિલિંગ આવશે ને એ જ ફિલિંગ તમને આ ઘરની બનાવેલી આપણી ચોકોબારમાંથી આવશે. અને જો તમને એમને વેનીલા ફ્લેવર આપવી હોય તો તમે અત્યારે 4 થી 5 ડ્રોપ્સ જેટલા વેનીલા એસન્સ છે એડ કરી શકો છો. અને હવે આપણે એમને સારી રીતે ક્રશ કરી લઈએ અને આપણું જે મલાઈ, વેનીલા એસન્સ એ બધું જ છે સારી રીતે મિક્સ થઈ ચૂક્યું છે. તો હવે આપણે એક કેન્ડીનું મોલ્ડ લઈ લેશું. અત્યારે મેં આ રીતનું જે સિલિકોન મોલ્ડ આવે છે એ લીધું છે. તમારી પાસે એ ન હોય તો પણ કશો વાંધો નહીં. જે પ્લાસ્ટિકનું આપણું જે કેન્ડી માટેનું મોલ્ડ હોય તો એ પણ ચાલે, અથવા તો આપણે ચા માટેની જે પ્યાલીઓ હોય છે પેપર કપ, એ પેપર કપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. અને અત્યારે મેં આ બધાની અંદર સ્ટિક્સ છે અત્યારે જ લગાવી દીધી છે. અને હવે આપણું મિશ્રણ છે એ ગ્લાસમાં લઈ લેશું જેથી કરી અને આપણે એમને ફિલ કરવામાં આસાની રહે. તો આપણે આ રીતે બધી જ કેન્ડીની અંદર આપણું સુપર ઘટ થઈ ગયેલું દૂધ છે એ આમની અંદર આપણે એડ કરી દઈશું. અને હવે આપણી પાસે મેં તમને કીધું તો એ મુજબ હજી મિશ્રણ બચ્યું છે તો આ રીતે પેપર કપ ભરી લેશું. અને આપણે હવે આ બધું જ છે એમને સેટ થવા માટે ફ્રીઝરની અંદર રાખી દઈએ. તો 8 થી 10 કલાક અથવા તો ઓવરનાઇટ માટે રાખી દઈશું. અને હવે 2 ફ્લેવરની આપણે આ ચોકોબાર બનાવી છે. તો વ્હાઇટ ચોકલેટ અને જે મિલ્ક કમ્પાઉન્ડ આવે છે
જે બ્રાઉન ચોકલેટ એ મેં લીધી છે અને આપણે એમને સારી રીતે ડબલ બોઇલરમાં આ રીતે પાણી છે મારું એકદમ સરસ ઉકળી ગયું હતું એટલે હું તમને નીચે લઈને બતાવું છું. તો આ રીતે આપણે કોઈપણ વાસણની અંદર ચોકલેટ લઈ લીધા બાદ એમાં 1 ચમચી જેટલું ખાસ છે ને ઘી અથવા તો બટર એડ કરી દેજો, જેથી કરી અને જ્યારે આપણી ચોકોબાર છે ને એ ઉપરથી જ્યારે એમનું પડ થશે ને, આનું જે ચોકલેટવાળું કોટિંગ થશે ને, ત્યારે એકદમ જ શાઇનિંગવાળું સરસ મજાનું થશે કોટિંગ. પ્લસ એમને તમારે મેલ્ટ કરવામાં પણ આસાની રહેશે. તો આપણે એમની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કર્યા બાદ આ રીતે બંને જ મિશ્રણ છે આપણા સારી રીતે થઈ ગયા છે. તમે જોયું ને, એકદમ લિક્વિડ ફોર્મમાં આવી ગયા છે અને એમને આપણે ગ્લાસની અંદર ટ્રાન્સફર કરી લીધા છે. અને હવે આપણી કેન્ડી પણ તમે જોઈ શકો છો એકદમ સારી રીતે સેટ થઈ ચૂકી છે. એક મારી કેન્ડીના મોલ્ડમાં થોડુંક નીચેથી હોલવાળું આવી ગયું હતું, તો આમાં નીચેથી એ થોડીક કેન્ડી છે એ ઓછી થઈ ગઈ છે. તો બસ હવે આપણે એમને અનમોલ્ડ કરી લેશું. બધી જ કેન્ડીને આમાંથી અનમોલ્ડ કરી લેશું ને જો આમાં સિલિકોન હોય તો એકદમ આસાનીથી થઈ જાય છે. તો હવે આપણી કેન્ડી છે એ સારી રીતે બહાર આવી ગઈ છે અને હવે આપણે એમને ચોકલેટની અંદર ડીપ કરી લઈએ. અને બાળકોને તો આ જોઈને ખરેખર ખુશી થાય. અને બસ આપણે આમાં સારી રીતે ડીપ કરી લેવાની છે. એકદમ ડીપ થઈ ગયા બાદ તમે જોશો ને તો લગભગ 30થી 35 સેકન્ડની અંદર, એટલે અડધી મિનિટની અંદર તો તમે આ રીતે હાથમાં રાખશો ને, કારણ કે કેન્ડી છે ને એકદમ ઠંડી હોય છે, એટલે શું થશે કે ચોકલેટવાળું કોટિંગ છે ને એકદમ શેડ ઝડપથી થઈ જશે. અને વ્હાઇટ ચોકલેટમાં તો ખૂબ જ ઝડપથી થાય છે. તો આપણે થોડીક પ્રોસેસ છે સ્પીડમાં કરવાની રહેશે, નહીં તો શું થશે કે આપણી જે મેલ્ટ કરેલી ચોકલેટ છે એ ગ્લાસમાં સેટ થઈ જશે. તો બસ આપણે હવે આ રીતે કોઈ પણ ડિઝાઇન તમારે કરવી હોય તો વ્હાઇટની ઉપર બ્રાઉન, બ્રાઉનની ઉપર વ્હાઇટ, કંઈ પણ તમે કરી શકો છો. તો અલગ અલગ ડબલ કલરની કેન્ડી કરવી હોય તો એ પણ થઈ જાય છે. તો 4 કેન્ડી એકની ઉપર મેં ડ્રાયફ્રૂટ પણ લગાવી દીધા છે. તો એ રીતે તમે તમારી ઈચ્છા મુજબ કંઈ પણ કરી શકો છો. અને હવે આપણા પેપર કપ લઈ લઈએ. તો પેપર કપને પણ જો તમે એકદમ આસાનીથી કાઢવા પણ બિલકુલ આસાન છે. સીઝરની મદદથી આપણે કરીશું તો એ અનમોલ્ડ પણ આસાનીથી થઈ જશે. અને એમને આપણે વ્હાઇટ ચોકલેટનું ડીપ છે તો એમની અંદર આપણે ડીપ કરી દઈએ. અને સાઈડમાં મારી ડોટર પણ આ જોઈને પોતે પણ ચાલુ કરી દીધું છે પોતાનું કામ કરવાનું. અને ઉપરથી મેં થોડા પિસ્તાની કતરણ છે ઉપરથી એમની ઉપર સ્પ્રેડ કરી દીધી છે. તો ખૂબ જ સરસ, લુકવાઇઝ પણ એટલી સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ લાગે છે. હવે એને બ્રાઉન ચોકલેટમાં ડીપ કરવી છે તો એમાં કરે છે, એમને આવું કામ કરવું છે એ ખૂબ ગમે છે. તો થોડી ચોકલેટ ઓછી ક્વોન્ટિટીમાં થઈ ગઈ છે એટલે આસાનીથી કોટ નથી થતી. તો સ્પૂનની મદદથી પણ એ કરી અને તમને બતાવે. ખૂબ જ સરસ મજાની આપણી ચોકોબાર છે, અલગ અલગ શેપ્સની, અલગ અલગ ટેસ્ટની એ રેડી થઈ ગઈ છે. તો તમને આજનો વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય મિત્રો, તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે એકદમ ઇઝી અને મોસ્ટલી રેસીપી એવી શેર કરીશું કે લગભગ દરેક વ્યક્તિ પાસે વસ્તુ મળી રહે, આસાનીથી મળી રહે ને એવી જ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે બનાવવાની કોશિશ કરીશું. તો સરસ મજાની આપણી ચોકોબાર રેડી થઈ ગઈ છે. તો તમે એકવાર આ રીતની ચોકોબાર બનાવવાની ટ્રાય કરજો, કારણ કે આપણે કોઈ બહારના ક્રીમનો પણ ઉપયોગ નથી કર્યો, એમ છતાંય ખૂબ જ ટેસ્ટી એવી આપણી ચોકોબાર રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ.